હું પિઝા બનાવું છું. નોર્મલી આપણે ઓવનમાં બેક કરતા હોઈએ, પણ આ બહુ જૂની આપણી ઇન્ડિયન સ્ટાઇલ છે. આપણે કઈ ઓલું ફૂડ કોર્નર હોય ને ત્યાં ખાવા જઈએ ને તો આવી રીતે જો આવી રીતે શેકેલો હોય પિઝા બેઝને લોઢીની અંદર, પછી એની ઉપર બધા ટોપિંગ્સ નાખે. તમારે જે નાખવું એ નાખવાનું. આ મેં પિઝા સોસ લગાવ્યો છે અને એની ઉપર અમારું કેપ્સિકમ, ઓનિયન અને ગ્રીન ચીલી. અને હવે પછી એને છે ને મસ્ત ધીમા ગેસે રહેવા દેવાનું. ધીમા ગેસે મસ્ત ચડવા દેવાનું એટલે નીચેનો બેઝ હોય ને એકદમ જ ક્રિસ્પી થઈ જાય. પિઝા થઈ ગયો છે મસ્ત ક્રિસ્પી. હવે હું એને ડીશની અંદર લઈ લઈશ અને ચીઝ ખમણી દઈશ. ચાલો તો જુઓ, ચીઝ ખમણીને પિઝા થઈ ગયો છે રેડી. અને કોને કોને હજી આ સ્ટાઇલના પિઝા ભાવે છે પ્લીઝ કોમેન્ટ કરજો, કારણ કે આ પિઝા ખાઈને તેને નીચેનો બેઝ જે હોય ને એકદમ ક્રિસ્પી લાગે, બિસ્કિટ જેવો, એટલે મને બહુ ભાવે. આપણે ફૂડ કોર્નર હોય ને ત્યાં હજી પણ આ રીતના પિઝા મળે છે, મને ખબર છે ને ત્યાં સુધી. ચાલો મળ્યા નેક્સ્ટ વીકમાં. જય શ્રી કૃષ્ણ.